દુબઈમાં છેલ્લા 25 વર્ષથી રહેતા મૌલિક કોન્ટ્રાક્ટર સાથે ન્યૂઝ 18 ગુજરાતીની ખાસ વાતચીત. વિડીયો કોલના માધ્યમથી થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે ત્યાં પરિસ્થિતિ કાબૂમાં છે. કોઈપણ પ્રકારનો ભયનો માહોલ નથી તેમજ ગાંધીનગર સેક્ટર 8 ખાતે રહેતા તેમના પરિવાર સાથે પણ વાતચીત કરાઈ છે. તેમના પરિવારે જણાવ્યું છે કે વિડીયો કોલના માધ્યમથી તેઓ સંપર્કમાં છે. દુબઈમાં મૌલિક 25 વર્ષથી તેમના પત્ની અને 2 બાળકો સાથે રહે છે. અત્યારે અહીંયા એકદમ શાંતિ છે. અહીંયા અત્યારે કશું કોઈ ભય નથી, કોઈ ગભરાતું નથી કે ગભરાવા જેવો માહોલ નથી. જોબ જવાયું છે, નોર્મલ છે, જે બાકીના દિવસોમાં છે એવી રીતનું જ છે. ગુજરાતીઓ નહીં, કોઈ ઇન્ડિયન્સને કોઈ તકલીફ નથી. અને હવે વાત કરીશું અંબાલાલની આખરી આગાહીની. ચંદ્રગ્રહણની અસર અંગે અંબાલાલનું અનુમાન છે. ભારત, અમેરિકા આ સાથે ઓસ્ટ્રેલિયા પર તેની અસર જોવા મળશે. ચંદ્રગ્રહણ જ્યાં જ્યાં દેખાશે ત્યાં દોષ લાગશે. યુદ્ધ અંગે અંબાલાલ પટેલનું અનુમાન છે. માર્ચ મહિનામાં ગ્રહનો ભરડો રાહુ કેતુ વચ્ચે છે અને થોડા દિવસમાં જ યુદ્ધ શાંત થશે. ચંદ્રગ્રહણની અસરો જોઈએ તો અમેરિકા, ઉત્તર દક્ષિણ બંને અમેરિકા, રશિયા, યુરોપ, કેટલાક ભારતના ભાગોમાં અને ઓસ્ટ્રેલિયાના ભાગોમાં પણ આની અસર નકારાત્મક અસરો થવાની શક્યતા રહે છે. એટલે આ હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ ગ્રહણની અસર ચંદ્ર એ મનનો કારક છે અને રાહુ એ માયા છે. એટલે માધાતાઓના મન ઉપર તેની અસર થવાની શક્યતા રહે છે. હમણાં માર્ચ મહિનાની તો ગ્રહોની સ્થિતિ ઘણી અનિષ્ટકારી તેમજ આપત્તિકારી કટોકટીપૂર્ણ છે. માર્ચ માસના થોડાક દિવસ ગયા પછી લગભગ યુદ્ધ સીઝ ફાયર એટલે યુદ્ધ બંધ થવાની શક્યતા વચમાં આવી શકે છે અને વાટાઘાટો થવાની શક્યતા રહે છે. તો હોળીની જ્વાળા જોઈને ચોમાસાનું તારણ કઢાયું છે. ચોમાસું સારું રહેવાનું અનુમાન છે. પાછોતરો વરસાદ પડવાની પણ શક્યતા પશ્ચિમ ઉત્તરના પવન જોવા મળ્યા છે. અલ નીનોની ધાસ્તી હોવા છતાં સૂર્યકલંકોની અસર પેસિફિક મહાસાગરમાં થવાની હોવા છતાં ગરમીનું ઉત્પીડન થવાનું હોવા છતાં એકંદરે ચોમાસું સારું રહેવાની શક્યતા રહે છે. અલબત્ત પાછોતર વરસાદ થવાની પણ શક્યતા છે. જે વરસાદના લક્ષણો પરથી કહું છું. પવનની સાનુકૂળતાથી ચોમાસું સારું રહેવાની શક્યતા રહેશે. પણ ગરમીના કારણે ઘણી વખત વાદળો વિખરાઈ જાય અને ઉપર ઠંડક ન મળે તો એ લગભગ ચોમાસું કોઈ જ્યાં ઠંડક મળે તે ભૂભાગો પર જઈ શકે. તો ગરમીને લઈને અંબાલાલ પટેલનું અનુમાન છે. ઉનાળો આકરો રહેવાની શક્યતા. માર્ચમાં 44 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થશે. એપ્રિલમાં પણ ગરમીનો પારો ઉંચકાશે. ઉનાળો આ વખતે આકરો રહેવાની શક્યતા રહેશે અને માર્ચ માસમાં લગભગ 7મી માર્ચ સુધીમાં ગરમી જોરદાર પડવાની શક્યતા રહેશે. દિવસના ભાગમાં ક્યારેક 36-38 કે 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉષ્ણતામાન કોઈ ભાગમાં થઈ શકે. 17, 18, 19 મેમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે. જો વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તો ગરમીમાં ઘટાડો પણ થઈ શકે. એટલે આ ગરમી માર્ચ મહિના સુધીમાં કોઈ ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ ઘણા ભાગમાં રહેશે, 38-39, પણ કોઈ ભાગમાં 42, કોઈ ભાગમાં 43 અને કદાચ કોઈ ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે. એટલે એપ્રિલ માસમાં જે ગરમી પડવી જોઈએ એ માર્ચ માસમાં પડશે. આગાહીકાર રમણીક વામજાની પણ મોટી આગાહી છે. હોળીની જ્યોત પરથી કરી છે મોટી આગાહી. 2026નું વર્ષ સારામાં સારું રહેશે. અતિવૃષ્ટિ અને વાવાઝોડાની પણ શક્યતા છે. માર્ચ, એપ્રિલ, મે મહિનામાં વાવાઝોડું આવી શકે છે. વેરાવળ, પોરબંદરમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. આ વર્ષે શરદ પૂનમના દિવસે
રાતે 8 થી 4 વાગ્યા 6 વાગ્યા સુધી પૌવા અને ખાંડલા અતિ ભારે ભેજ આવવાથી આ વર્ષે 2026નું વર્ષ સારામાં સારું જશે અને અતિવૃષ્ટિ થશે ને આ વર્ષે અત્યારે જે કચ્છને આધારે આખા ત્રીજનો પવન અને ઉતાસળીનો પવનની અત્યારે જોવાની પદ્ધતિ હોવાથી આ વર્ષે અતિ ભારે ગરમી પડશે. ઓગસ્ટ મહિનાની અંદર હજી પણ સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ આવે છે, એ પણ ભારે હોય છે, એટલે ત્યારે ખેડૂત માટે અતિ ભારે ગરમી પડશે. અને આ વર્ષે અખાતીને છે રોહિણી નક્ષત્રે અતિ ગરમી પડશે અને ભાદરવા સુદને છઠને દિવસે અનુરાધા નક્ષત્ર છે, એટલે વર્ષ સારું જશે. ભાદરવા વધ અને હાથિયા નક્ષત્ર બેસે, તે હાથિયા નક્ષત્રની અંદર પાછત્ર વરસાદ સારા થશે, ગાજવી સાથે પાક પાણીમાં પણ નુકસાન થશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી ધૂળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. હોળી પ્રગટાવવાની સાથે જ લોકોમાં આવનારું વર્ષ કેવું રહેશે તેની ઉત્સુકતા પણ જોવા મળે છે. ધાનેરામાં પણ હોળીના વર્તારાને વિશેષ મહત્વ આપવામાં આવે છે અને જ્યાં હોળીની જ્વાળા અને ટોચ પર લગાવાયેલ ધજાની દિશા પરથી વર્ષનું અનુમાન લગાવાય છે. ધાનેરા ગામની અંદર હોલિકા દહન કરવામાં આવે. આ પાવન પર્વની અંદર એના સ્તંભ સાથે આજે ધજા ઉત્તર દિશાની અંદર પડી છે અને બપોર પછીના એના પવનો નૈઋત્ય તરફના હતા, એટલે મેં એવું વિચારેલું કે કદાચ આજે ધજા ખાલી ખંડમાં પણ જાય, પણ કુદરતી રીતે આ વર્ષની અંદર જે ધજા સ્તંભ સાથે ઉત્તર દિશાની અંદર પડી એટલે એનું ફળ સુખાકારી હોય છે અને લગભગ 75% વર્ષ સારું જાય એવું આપણું સુકન કહેવામાં આવે છે. જામનગરના જોડિયા તાલુકાના લીંબોડા ગામમાં પરંપરા અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો છે, જ્યાં ગામના વડીલો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં હોળી પ્રગટાવવામાં આવી અને ત્યારબાદ સૌએ આસ્થાભેર હોળી માતાના દર્શન કર્યા. પરંપરા મુજબ હોળી પ્રગટ્યા બાદ તેનો ધુમાડો જે દિશામાં જાય તે દિશા પરથી આગામી વર્ષના વરસાદ પાકની આગાહી કરવામાં આવે છે. આવનાર વર્ષની ખેતી અને સમૃદ્ધિનું પૂર્વાનુમાન કરવાની વર્ષો જૂની આ પદ્ધતિ છે. તો આ વર્ષે ધુમાડો પૂર્વ દિશા તરફ જતા લીંબોડા ગામના લોકોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે. આધુનિક યુગમાં પણ પોતાની સંસ્કૃતિ અને વડવાઓના જ્ઞાનને જાળવી રાખતું આ ગામ આજે આખા પંથકમાં ચર્ચાનું કેન્દ્ર છે. આ પવન ઉપરથી આ પવન કઈ દિશામાં જાય છે એના ઉપરથી આખું વરણનો અમે અંદાજ લઈ છીએ. આ સાલ હોળીનો ધુવાણો છે એ પૂર્વ દિશામાં વ્યવસ્થિત ગયેલ છે અને ધુવાણો જોઈને અમને સંતોષ લાગે છે કે આવતા વર્ષ સારું પાકશે અને સારું આવશે એવી અમને આશા છે. અમારી એક ગામની પરંપરા છે, દર વર્ષે હોળી માતાના દિવસે બહેનો ભાઈઓ બોડી સંખ્યામાં પાથરની અંદર પહોંચી જાય અને પછી હોળી માના પ્રગટ કરે. અમે બધા ખુશખુશાલ છીએ અને આ વર્ષે 125% વર્ષ પાકે એવી અપેક્ષા લઈને બેઠા છે. દર વખતની માન્યતા અનુસાર અમે પવન પણ જોયો હતો. પવન શુદ્ધ ચંદ્ર ઉપર એટલે કે પૂર્વ દિશામાં ગયો છે. અમારું સૌ ખેડૂતોનું માનવું છે કે ઓણ સવાયું વરસ રહેવાનું હોય અને